ચાલો સ્ટાર્ટ કરી છે નન સમીકરણ। હવે આ જે સમીકરણ છે એના ઉપરના દાખલાઓ આપણે ગણવાના થશે। એટલે કાલ જે આપણે અત્યારે પોર્શન ભણ્યા વિદ્યુત રસાયણ, જેને આપણે ડેનિયલ કોષ, વોલ્ટેન કોષથી ઓળખો, તો એના સંદર્ભમાં જ દાખલાઓ આવશે। એટલે કાલ એક મુદ્દો બાકી રહેશે, એ મુદ્દો પૂરો થશે એટલે આપણે દાખલાઓ શરૂ કરશું અને વિદ્યુત રસાયણ ભાગ પૂરો કરશું। પછી નેક્સ્ટ આવશે વિદ્યુત વિભાજન અને બેટરી અને બળતણ કોષ, આનો વિભાગ ચાલુ થશે। તો નન સમીકરણનો ઉપયોગ ક્યારે કરાય? જ્યારે સાંદ્રતા છે અર્ધકોષની અંદર, સાંદ્રતા જ્યારે એકમ ન હોય ત્યારે નન સમીકરણ દ્વારા કોષના પોટેન્શિયલનો ઉપયોગ કરવામાં આવે છે, કોષનો પોટેન્શિયલ મેળવવામાં આવે। આપણે આગળ જે ડેનિયલ કોષ ભણ્યા હતા એમાં આપણે એવું કીધું હતું કે ભાઈ એક બાજુ એનોડ તરીકે ઝીંકનો અર્ધકોષ છે, કેથોડ તરીકે કોપરનો અર્ધકોષ, બંનેની અંદર 1 મોલર સાંદ્રતા હતી। પણ દરેક વખતે આવું નથી બનતું કે સાંદ્રતા 1 મોલર જ હોય। માની લો કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય, એની સાંદ્રતા 0.85 મોલર હોય તો 1 મોલર નથી। તો જ્યારે સાંદ્રતા 1 મોલર ન હોય ત્યારે એના કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટે નન સમીકરણનો ઉપયોગ થશે અને એ જે અર્ધકોષ હોય એના પોટેન્શિયલ પણ નન સમીકરણની મદદથી મેળવી શકાય। હું એક અત્યારે જનરલ સૂત્ર લખું છું, સમીકરણ m+n વત્તા n ઇલેક્ટ્રોન, રિડક્શન પ્રક્રિયા લખું છું। m ધાતુ, આ ધાતુ છે, આ એનું દ્રાવણ છે। દાખલા તરીકે માની લો આમ છે, આપણે લખતા હતા કોપર +2, 2 ઇલેક્ટ્રોન, કોપર ધાતુ, અહીંયા ઘન સ્વરૂપ ધાતુ અને આ એનું દ્રાવણ। તો અહીંયા મેં શું મૂકી દીધું છે? m મૂકી દીધું। m એટલે મેટલ, ધાતુ, અને +2 છે, અહીંયા ગમે તે ઇલેક્ટ્રોન, જે અહીંયા ઇલેક્ટ્રોન છૂટા પડે એટલું અહીંયા હોય એટલે +n વત્તા n ઇલેક્ટ્રોન, એટલે આ n અને આ પ્લસ બે સમાન હશે અને એમાંથી મળે આપણને મેટલ એટલે કોપર મેટલ। એટલે આ એક નન સમીકરણ માટે જનરલ સૂત્ર લખ્યું છે। હવે આના પોટેન્શિયલનું મૂલ્ય તો એને આપણે આમ લખાય, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય m+n m। આપણે કેમ કોપર માટે લખી તો E કોપર +2 કોપર, આ એનો રિડક્શન પોટેન્શિયલ થયો। અને જો આના ઉપર મીંડું મૂકો તો એને કહેવાય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ m+n m, આ એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ થયો। માઇનસ RT છેદમાં NF ln mની સાંદ્રતા, જમણી બાજુ છે એને અંશમાં લખવાનું, ડાબી બાજુ જે હોય એને છેદમાં લખવાનું। તો ડાબી બાજુ m+n છે, ઇલેક્ટ્રોન નહીં લખવાનું। તો આ જનરલ એક સમીકરણ બન્યું। પણ અહીંયા આ જે ધાતુ છે એ ઘન સ્વરૂપ છે, એટલે ઘન સ્વરૂપ જે ધાતુ હોય એની સાંદ્રતા આપણે અચળ સ્વીકારી લઈશું, કારણ કે એની સાંદ્રતા છે એ એની ઘનતા જેટલી ગણાય છે, કારણ કે એની ઘનતામાં ઘન સ્વરૂપ પદાર્થ હોય એની ઘનતામાં ફેર ન પડે, એટલે એની સાંદ્રતાનું મૂલ્ય રહ્યું ને એ અચળ સ્વીકારાય। તો આપણે આ m છે એને અચળ કહી દઈએ તો અહીંયા 1 આવી જાય। તો E m+n m ઇઝ ઇક્વલ ટુ E0 m+n m માઇનસ RT છેદમાં NF ln 1/m+n। એટલે નન્સનું જે સમીકરણ બને છે એ સમીકરણની અંદર ફક્ત દ્રાવણની સાંદ્રતાનો જ ઉપયોગ થશે। એટલે જો અહીંયા ઘન સ્વરૂપ છે એ નીકળી ગયો, ધાતુ સ્વરૂપ, એટલે ખાલી દ્રાવણની સાંદ્રતા વધી। તો આ નન સમીકરણ માટેનું જનરલ એનું સૂત્ર થયું। અહીંયા આ જે છે એ એનો રિડક્શન પોટેન્શિયલ સૂચવે, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, અને આ જે છે
એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. અને આર છે એને આપણે વાયુ અચળાંક કહીશું, જે 11મા ધોરણમાં આપણે એનો અભ્યાસ કરી લીધો. અને આ વાયુ અચળાંકનું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ આટલું લેવાય. અને એફ છે એને ફેરાડે અચળાંક કહેવાય, ફેરાડે અચળાંક. અને આ ફેરાડે અચળાંકનું મૂલ્ય 96487 કુલમ પ્રતિ મોલ. અને ગણતરી માટે આપણે આને 96500 પણ લઈ શકશું. આનો અભ્યાસ છે એ હવે આના જે વિદ્યુત રસાયણના દાખલા પૂરા થાય પછી આ ફેરાડેનો અભ્યાસ આવશે ત્યારે કરશું. તાપમાન છે એ 298 કેલ્વિન લીધેલું છે. આ એન એ ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે છે અહીંયા કે કેટલા ઇલેક્ટ્રોનનો વધારો ઘટાડો થાય. અને એમ પ્લસ એન જે આ લખી છે એ જે ધાતુ છે એનું જે આયન સ્વરૂપ છે એની સાંદ્રતા અથવા દ્રાવણની એ સાંદ્રતા સૂચવે. તો હવે આ સમીકરણ પ્રમાણે આપણે ડેનિયલ કોષની અંદર નન સમીકરણનો ઉપયોગ કરવો છે. તો ડેનિયલ કોષની જે પ્રક્રિયા છે, ડેનિયલ કોષ એ પ્રક્રિયા ઉપરથી નન સમીકરણ એનું કઈ રીતે લખાય. તો ડેનિયલ કોષની અંદર એનોડ ઉપર કોપર ઝીંક ધાતુ હતી અને કેથોડ ઉપર કોપર ધાતુ હતી. એટલે હું આને જો લખું પ્રક્રિયાને તો કોપર +2 2 ઇલેક્ટ્રોન કોપર. અને આની રિડક્શન પ્રક્રિયા જો લખી તો એની આવી થાય ઝીંક. એટલે આપણે એની આવી રિડક્શન પ્રક્રિયા લખીશ. હા, એક ઝીંક માટેની લખી છે અને એક કોપર માટેની. અહીંયા ઝીંક +2 2 ઇલેક્ટ્રોન ઝીંક ધાતુ, કોપર +2 2 ઇલેક્ટ્રોન કોપર ધાતુ. તો આના માટે મારે આ સમીકરણ વાપરવું છે નન્સનું. એટલે આપણે ઉપયોગ આનો કરશું, કારણ કે ઘન સ્વરૂપ ધાતુ છે એ લેશું નહીં. તો એનોડ ઉપર અને કેથોડ ઉપર, એનોડ ઉપર ઝીંક ધાતુ છે તો એની પ્રક્રિયા પહેલી બાજુ લખેલી છે. જો એને નન્સનું સમીકરણ વાપરી તો Zn+2 Zn એટલે આ ઝીંકના પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય થયું બરાબર E0 ઝીંક +2 ઝીંક માઇનસ RT/NF ln 1/, ઝીંક +2 ની સાંદ્રતા. તો આ જે નન સમીકરણ હતું એનું જ મેં ઝીંક માટેનું સમીકરણ બનાવ્યું છે. હવે એવી જ રીતના જે કેથોડ ઉપર જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં E કોપર +2 કોપર બરાબર E0 કોપર +2 કોપર માઇનસ RT/NF ln 1/, કોપર +2. આ ડેનિયલ કોષની બંને રિડક્શન પ્રક્રિયાના નન સમીકરણ થઈ ગયા. હવે આપણે આગળ સૂત્ર ભણી ગયા કે જો કોષ પોટેન્શિયલ E સેલ નક્કી કરવો હોય તો E રિડક્શન પોટેન્શિયલ કેથોડનો એટલે રાઈટ સાઈડ આપણે લઈશી RIGHT રાઈટ માઇનસ E લેફ્ટ આમ લઈ. એટલે અહીંયા કેથોડ છે એ રાઈટ સાઈડમાં હોય, એનોડ છે એ લેફ્ટ સાઈડમાં હોય. આપણે ભણી ગયા કે એનોડ આ બાજુ હોય, વચ્ચે ક્ષાર સેતુ હોય અને આ બાજુ કેથોડ હોય. તો એનોડ અને કેથોડ, એનોડ હંમેશા ડાબી સાઈડ, કેથોડ હંમેશા જમણી સાઈડ. તો હવે મારે આ રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ ન લખવું હોય તો આપણને ખબર છે કે ભાઈ રાઈટમાં કેથોડ છે તો કેથોડમાં આ છે કોપર +2 કોપર. તો અહીંયા લખવાનું રિડક્શન પોટેન્શિયલ કોપર +2 કોપર. અને લેફ્ટ સાઈડમાં એનોડ છે તો એનોડનો રિડક્શન પોટેન્શિયલ તો ઝીંક +2 ઝીંક. હવે આ જે સમીકરણ છે કોષ પોટેન્શિયલ નક્કી કરવાનું એની અંદર આ બે નન સમીકરણથી જે તમે સમીકરણ બનાવ્યા છે એની આ કિંમત હું અહીંયા મૂકું છું. તો અહીંયા મૂકશું એટલે શું થશે
તો કે કોપર +2 માટે શું લખ્યું તો કે E0 કોપર +2 કોપર માઇનસ RT છેદમાં NF ln 1/, કોપર +2 આ એક મૂક્યું આપણે અહીંયા કોપર +2 આની જે કિંમત છે આ એને અહીંયા મૂકી દીધી। હવે આ મૂકી છે બીજું માઇનસ ઝીંક માટે લખો તો ઝીંક +2 ઝીંક એની આ કિંમત છે તો E જો અહીંયા મૂકો તો E0 ઝીંક +2 ઝીંક। હવે તમે માઇનસ બાદ કરો છો એટલે આ નિશાની છે એ પ્લસ થઈ જશે તો પ્લસ RT છેદમાં NF ln 1/, ઝીંક +2। હવે આ E0 કોપર +2 કોપર એટલે આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ થયો કેથોડનો અને આ એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ થયો। જો તમે અહીંયા E સેલ બરાબર આ રીતે લખી શકતા હોય તો E0 સેલ માટે આમ લખાય આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આ કેથોડનો આ એનોડનો। તો હવે આ બે ન લખવા હોય બાદબાકી તો એની જગ્યાએ E0 સેલ લખાય। તો આપણે શું કરશું કે આ જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે એના તફાવતને હું પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહી દઉં એટલે E0 સેલ કહી દીધું એટલે આ બે નીકળી ગયું। બીજું કે આમાંથી RT છેદમાં NF બંનેમાં છે એટલે એને હું કોમન લઈ લઉં છું RT છેદમાં NF તો ln હવે અહીંયા શું થશે તો કે ઝીંક છે જો આવું થશે અહીંથી મેં કોમન લઈ લીધા એટલે કાઉન્સમાં શું વધ્યું ln 1/, કોપર +2 અહીંયા વધ્યું માઇનસ કોમન લીધા છે એટલે અહીંયા પ્લસ નિશાની છે એ માઇનસ થઈ જશે 1/, Zn +2। હવે અહીંથી તમે ln ને બારે લઈ લ્યો આમ ln અહીંયા હું બારે લઈ લઉં છું તો શું થશે બાદબાકી છે એટલે આ બેનો ભાગાકાર થાય 1/, કોપર +2 1/, Zn +2। હવે છેદનો છેદ છે એ અંશમાં જાય એટલે ઝીંક +2 ઉપર જશે ને કોપર +2 નીચે જશે એટલે અહીંયા સીધું જ આપણે લખી નાખી છીએ ઝીંક +2 ની સાંદ્રતા છેદમાં કોપર +2 ની સાંદ્રતા આવું થયું। હવે આ નન સમીકરણ છે એ મુખ્ય સમીકરણ આ બન્યું E સેલ દાખલાઓ માટે પણ આ સમીકરણનો ઉપયોગ થાય। તમારે ગમે તે સમીકરણ ગમે તે કોષ પ્રક્રિયા આપી હોય અને સમીકરણ બનાવવું હોય તો એની એક ટૂંકી રીત જો કહી દઉં તમને। માની લો કે આપણે ડેનિયલ કોષ જ લખી છે તો ડેનિયલ કોષમાં પ્રક્રિયા શું થશે તો કે ઝીંક વત્તા કોપર +2 એમાંથી બને ઝીંક +2 વત્તા કોપર। આપણે આ ડેનિયલ કોષની પ્રક્રિયા છે। મને કોઈ એમ કહે કે આ કોષને નન સમીકરણનો ઉપયોગ કરાવો નન સમીકરણ પ્રમાણે લખો તો હું લખું E સેલ બરાબર E0 સેલ માઇનસ RT છેદમાં NF। હવે અહીંયા N છે એ ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા 2 થાય છે જો 2 એટલે તમે અહીંયા બગડો લખી શકો 2F રેડી। ln જમણી બાજુ જે આયન હોય એ અંશમાં મૂકવાનું અને ડાબી બાજુ જે આયન હોય એ છેદમાં મૂકવાનું। આ ધાતુ છે એટલે એને લખવાની જરૂર નથી કારણ કે એ ઘન સ્વરૂપ છે એટલે એની સાંદ્રતા આપણે અચળ લઈ લઈએ છીએ એટલે જમણી બાજુ આયન હોય એને અંશમાં ડાબી બાજુ હોય એને છેદમાં। તો આ રીતે નન સમીકરણ લખવામાં આવે છે। દાખલાઓની અંદર આપણે કેટલાય બધા નન સમીકરણ લખશું તો તમારે યાદ એટલું રાખવાનું કે જમણી બાજુ આયન હોય અંશમાં લખવાનું ડાબી બાજુ હોય એને છેદમાં લખવાનું। ઘણી પ્રક્રિયાઓ નીટની અંદર એક પૂછાયેલો પ્રશ્ન હતો આપણે જે NCERTની બુક છે એમાં બધા દાખલાઓ આવા છે અંશ છેદવાળા તો એ નીટની અંદર એક પૂછાયેલો પ્રશ્ન હતો બે આયન જમણી સાઈડ આવ્યા ડાબી સાઈડ કોઈ આયન જ નહોતું તો શું કરવું તો બે જો અહીંયા આયનો આવે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા લખો અને એની કુલ પ્રક્રિયા લખો અને બંને જમણી સાઈડ આયન આવે તો તમારે બે આયનને આ રીતે લખાય ln આ એક કાઉન્સ બીજો કાઉન્સ એમાં છેદ ન આવે ધ્યાન રાખજો
આ નીટનો છે, આપણી ટેક્સ્ટબુકમાં આવો ક્યાંય પ્રશ્ન નહીં આવે. બીજું કે જો બંને આયન આ સાઈડ આવે, ડાબી સાઈડ, તો શું કરવાનું? જમણી સાઈડ કોઈ આયન જ નથી, તો એને આ રીતે લખાય ln 1/, બંને આયન. તો આવા પણ સ્વરૂપ નંસના છે. એટલે આ સ્વરૂપ આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ બની શકે આવા. એટલે એવું નહીં સમજવાનું કે અંશ છેદ જ આવવો જોઈએ. બીજું કે આ જે પ્રક્રિયા છે ડેનિયલ કોચની, એના ઉપરથી તમે નંસ સમીકરણ લખ્યું. આ જે ઈ સેલ છે એને હું કહું છું કોસ પોટેન્શિયલ. કોસ પોટેન્શિયલ. અને E0 સેલ છે એ કોસ પોટેન્શિયલ છે, પણ એ પ્રમાણિત કોસ પોટેન્શિયલ છે. હવે ખાસ જોજો કે અહીંયા જે સાંદ્રતા છે એના ફેરફારથી કોષના પોટેન્શિયલ ઉપર શું અસર થાય, આના પ્રશ્નો પૂછાય. તો એનો જવાબ કઈ રીતે આપવો? માની લો કે અહીંયા કોપર +2 છે, આની સાંદ્રતાનું મૂલ્ય જો હું વધારું, કોપર +2ની સાંદ્રતાને આપણે ઉપર લઈ જઈ વધારી મૂલ્ય, તો એનો છેદ મોટો થાય. છેદ મોટો થાય એટલે છેદ રહ્યો એ મોટો થાય, એટલે ભાગાકાર કેવો થશે? નાનો થશે. દાખલા તરીકે તમે 4/2 કરો અને 4/4 કરો, તો આ છેદ મેં અહીંયા મોટો કરી નાખ્યો. તો છેદ મોટો કર્યો તો તમારો જવાબ નાનો થતો જાય. અહીંયા 4/2 કરી તો આનો જવાબ 2 આવે, આનો જવાબ 1 આવે. તો છેદ જેમ મોટો થાય એમ જવાબ નાનો થાય. તો અહીંયા જો કોપર +2ની સાંદ્રતાને હું વધારું એટલે આ પદનું મૂલ્ય નાનું થશે. નાનું થશે એટલે એની બાદબાકી છે અહીંયા એ મોટી થાય, કારણ કે પદ નાનું થતું જાય એટલે આ તફાવત રહ્યો ને એ મોટો થતો જાય. તો જેમ કોપર +2ની સાંદ્રતાને વધારતા જશો એમ એનો કોષ પોટેન્શિયલ ઈ સેલ પણ વધતો જશે, એટલે વધે. બીજી વસ્તુ, હવે અંશનો વિચાર કરો. જો તમે ઝીંક +2ની સાંદ્રતા ઘટાડો, ઓછી કરો, એટલે ઝીંક +2 છે એને નીચે લાવો, તો આ સાંદ્રતા નીચે લાવો એટલે આ મૂલ્ય ઓછું થયું, છેદ તો એવડો ને એવડો રહેશે. એટલે આ ભાગાકારનું સ્વરૂપ જે આ રહ્યું એ પાછું નાનું થાય. જેમ જેમ તમે ઘટાડતા જશો આનું મૂલ્ય તમે નીચે લેતા જાઓ તો છેદ એટલો ને એટલો, છેદ એટલો ને એટલો રહે એટલે શું થાય કે આ જે તફાવત આખો જે અંશ છેદ છે, દાખલા તરીકે અહીંયા 4 હતા એને મેં ઘટાડીને છેદ એટલો જ રાખું છું. જો બે જગ્યાએ 4 અંશ છે એ 4 હતો એનો મેં 2 કર્યો, 2 કર્યો એટલે અહીંયા 1/2 થઈ જાય. 1/2 થાય એટલે 0.5 થયું ને, એટલે ઘટ્યું મૂલ્ય, એટલે આની અંદરથી ઓછું મૂલ્ય બાદ થાય તો પણ તમારો ઈ સેલ છે એ પણ વધશે. એટલે એનો અર્થ હવે આવો થયો. આપણું ડેનિયલ કોષની પ્રક્રિયા ઝીંક કોપર +2, ઝીંક +2 વત્તા કોપર. પ્રશ્ન મને એવો કર્યો કે આની અંદર જો ઝીંક +2ની સાંદ્રતા ઘટાડવામાં આવે તો એનો કોષ પોટેન્શિયલ શું થાય? તો હું કહું કે વધે. એમ કોપર +2ની સાંદ્રતા જો વધારવામાં આવે તો એમ કહું કે એનો કોષ પોટેન્શિયલ વધે. એટલે આ બંને પરિસ્થિતિમાં કોષ પોટેન્શિયલમાં વધારો થાય. પછી એથી ઊંધું પૂછાય કે જો તમારે આ કોષ પોટેન્શિયલને ઘટાડવો છે તો તમે શું કરશો? તો કોષ પોટેન્શિયલ ડેનિયલ કોષનો ઘટાડવો છે. આનો કોષ પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ છે 1.1 વોલ્ટ, કાલે આપણે જોયું હતું. તો આ મૂલ્યને મારે ઘટાડવું છે. તો ઘટાડવું હોય તો શું કરવું? તો કે ઝીંક +2ની સાંદ્રતા વધારવી પડે અથવા કોપર +2ની સાંદ્રતા ઘટાડવી પડે. અને આવા લોજિકલી પ્રશ્નો છે એ ગુજરાત બોર્ડની અંદર પૂછાય. હવે આ સ્વરૂપ જે અત્યારે આપણે સાબિત કર્યું છે એને દાખલાઓ માટે હજુ નહીં લઈ. આની અંદર આ અચળાંક છે R, વાયુ અચળાંક, એનું મૂલ્ય ફિક્સ છે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ લઈ છે. એમ તાપમાન છે એ પણ આપણે 298 કેલ્વિન ફિક્સ લઈ છે, 298 કેલ્વિન. અને F છે એ ફેરેડે અચળાંક છે એટલે Fનું મૂલ્ય પણ અહીંયા ફિક્સ છે 96487 અથવા 96500 કુલમ પણ ઘણીવાર લેવાય દાખલામાં ગણતરી માટે. તો આ બધા મૂલ્યો અચળ થયા. તો હું જો આને નેચરલ લઘુગુણકમાં લખું
તો આ સમીકરણને આમ લખાય ઈ સેલ બરાબર ઈ જીરો સેલ માઇનસ 2.303 એટલે 2.303 આરટી છેદમાં NF ln નીકળી જશે, એની જગ્યાએ લઘુગુણક 10ના આધારનો લઘુગુણક લોગ થઈ જશે. એટલે ગમે ત્યારે ln નું લોગ કરવું હોય ને એટલે તમારે 2.303 ગુણક લેવો પડે. આના પછીના પ્રકરણની અંદર વધારે આનો ઉપયોગ કરશું આપણે. અત્યારે અહીંયા યાદ રાખવાનું કે ln છે એને લઘુગુણક 10ના આધારનો બનાવવો હોય તો તમારે 2.303 વડે ગુણવાના થાય. તો આ થઈ ગયું લોગ ઝીંક +2 અને કોપર +2. હવે અહીંયા 10નો આધાર છે એ લખવામાં આવતો નથી, એટલે 10નો આધાર લખવો નહીં. હવે જો આ n છે ડેનિયલ કોષ માટે આ સમીકરણ લખીશું એટલે n તો ફિક્સ જ છે બગડો. આ જે મૂલ્ય છે પરીક્ષામાં પૂછાય છે, ધ્યાન રાખજો. 2.303 RT અને F, 2.303 RT અને F આ મૂલ્યો અચળ છે બધા. 2.303 બદલાય નહીં, R બદલાતો નથી, તાપમાને નથી બદલતા અને ફેરેડે અચળાંકે નથી બદલતા. જો તમે આ મૂલ્યો મૂકી દો અને એનો જવાબ મેળવો તો 0.592 કેટલું છે એનું મૂલ્ય? 0.059 આટલું આવે. 0.059 2.303 RT અને F કાઢી નાખો તો 0.059 મૂલ્ય મળે. એટલે ઘણીવાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે 0.059 નંદ સમીકરણમાં નીચેનામાંથી કેનું મૂલ્ય હશે? તો લખવાનું 2.303 RT છેદમાં F નું, અને એક વિકલ્પ એવો હોય RT છેદમાં F નું. એટલે આપણને એવું લાગે કે આ પણ હોઈ શકે, પણ 2.303 સાથે આ મૂલ્ય આપે છે. એટલે હવે આ નંદ સમીકરણને હું આમ લખું છું, ઈ સેલ બરાબર ઈ જીરો સેલ માઇનસ 0.059 છેદમાં n લોગ ઝીંક +2 છેદમાં કોપર +2 આમ લખ્યું. હવે આવી રીતે સમીકરણ આ n છે એ અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એટલે મારે 2 લખવાના. તો આ રીતે દરેક નંદ સમીકરણ લખી અને એના દાખલાઓ ગણવાના આપણે થશે. તો આ ડેનિયલ કોષ માટે નંદ સમીકરણ બન્યું. હવે ગમે ત્યારે નંદ સમીકરણ લખાતું હોય ત્યારે ઇલેક્ટ્રોનના ફેરફારો સમાન હોવા જોઈએ. જેટલા ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન હોય એટલા જ રિડક્શન પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો જ તમે નંદ સમીકરણ છે એને લખી શકો. એટલે ઇલેક્ટ્રોનના ફેરફારો છે એને સમાન રાખવાના. માની લો આપણે એક ઉદાહરણ લઈ જોજો. નિકલ +2 હું એકવાને એસ ને એવું નથી લખતો, Ag + Ag. આ એક કોષનું સાંકેતિક નિરૂપણ આપણને આપેલું છે. મને એમ કે આને નંદ સમીકરણ લાગુ પાડો. એટલે પહેલું કામ હું એ કરું, આ બાજુનો એનોડ છે, આ બાજુ કેથોડ છે. એનોડની પ્રક્રિયા થાય, નિકલમાંથી નિકલ +2 બને, ઓક્સિડેશન પ્રક્રિયા થશે. આ એનોડ ઉપરની પ્રક્રિયા. અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય, એમાં Ag+ માંથી Ag બને. આ રિડક્શન. સંપૂર્ણ પ્રક્રિયા જો તમારે લખવી હોય તો અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર સમાન હોવો જોઈએ. તો અહીંયા ઇલેક્ટ્રોન એક જ છે, 2 ઇલેક્ટ્રોન કરવા માટે હું બધે બગડા મૂકું છું એટલે આ ઉડી જશે. તો હવે કોષ પ્રક્રિયા થઈ, નિકલ 2Ag+, એમાંથી બને નિકલ +2 વત્તા 2Ag. હવે આ સમીકરણ જે બન્યું છે એ સમીકરણને મારે નંદ સમીકરણના સ્વરૂપમાં લખવું છે. તો હું લખીશ આ રીતે, કોષ પોટેન્શિયલ ઈ સેલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ જીરો સેલ માઇનસ
આ સ્વરૂપમાં લખવું હોય તો આમ લખાય 2.303 RT છેદમાં 2F, કારણ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 થાય છે એટલે NF નહીં લખી 2F લખશું, લોગ. હવે મેં તમને કીધું કે જમણી બાજુનો આયન અંશમાં ને ડાબી બાજુનો છેદમાં, તો અહીંયા જમણી બાજુ આયન છે નિકલ +2, તો એ અંશમાં, ડાબી બાજુ છે Ag+, તો એ છેદમાં. હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું કે Ag+ છે એની આગળ તત્વ યોગમિતિ 2 આપેલી છે, તો આ જે તત્વ યોગમિતિ આપે એને ઘાત સ્વરૂપે અહીંયા લખવાની, આ ભૂલાય નહીં કોઈને. દાખલા જે આપશે એમાં સમાન ઇલેક્ટ્રોન ક્યારેય આપશે નહીં, એટલે તમે ઇલેક્ટ્રોનને સમાન કરશો એટલે અહીંયા તત્વ યોગમિતિ જોવા મળશે, અને એ જે તત્વ યોગમિતિ જોવા મળે મોલ પ્રમાણ એને હંમેશા ઘાત સ્વરૂપે ઉપર લખવાનું થાય. જો અહીંયાથી ભૂલ કરી, કારણ કે સૂત્ર શરૂઆતથી આવે, અહીંથી જ ભૂલ થઈ જાય એટલે દાખલાના 3 માર્ક જાય, એટલે ખાસ આ એક ધ્યાન રાખવાનું. પછી આપણે આ રીતે નહીં લખી સમીકરણ, આપણે દાખલા ગણશું ત્યારે સમીકરણ આમ લખશું, E સેલ E0 સેલ -0.059 છેદમાં 2, n તો ફિક્સ જ છે, આ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર, લોગ નિકલ +2 છેદમાં Ag+, NO², આ રીતે લખશું. એટલે હવે તમને કોઈ પણ કોષનું નંદ સમીકરણ લખવાનું કહે તો તમને આવડી જાય. હું એક આપણે ટેક્સ્ટબુક સિવાયનું એક ઉદાહરણ લઉં છું કે એનું નંદ સમીકરણ તમને કહું કે કેવી રીતે લખશું, તો એ તમને હવે આવડશે. જોજો. બીજું કે અહીંયા આ તો લોગેરિધમ છે, નેચરલ લોગ. જો મારે 10નો આધાર ન લખવો હોય ને આ રીતે લખવું હોય તો લખાય RT છેદમાં NF ln નિકલ +2 Ag+ કૌંસ ઉપર સ્ક્વેર. હવે આપણે ખાલી 2 કોષ, જુદા જુદા 2 કોષ લઈ છીએ, એના માટે નંદ સમીકરણ છે એ કઈ રીતે લખવું. ચાલો, એક કોષ આવો છે, પ્લેટિનમ H2H+, ક્ષાર સેતુ કોપર +2 કોપર, આમ છે. કાલે આપણે આનો અભ્યાસ કર્યો તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નક્કી કરવા, માપન કરવા માટે. તો જો આ એનોડ, આ છે કેથોડ. જોજો દાખલાઓમાં આ જ આવશે, દાખલામાં આ જ રીતે આપણી શરૂઆત હશે. તો એનોડ ઉપર ઓક્સિડેશન, H2 માંથી H+ બને તો H2H+ વત્તા ઇલેક્ટ્રોન, અહીંયા H2 છે એટલે તમે અહીંયા 2 લખી શકો. પછી કોપર +2 માંથી કોપર બને, કોપર +2 માંથી કોપર, રિડક્શન પ્રક્રિયા કોપર, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા, તો H2 વત્તા કોપર +2 2H+ વત્તા કોપર, આવું થયું કોષ પ્રક્રિયા. હવે આનું મારે નંદ સમીકરણ લખવું છે તો હું આમ લખું, E સેલ બરાબર E0 સેલ -0.059 છેદમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો 2. જમણી બાજુ આયન કોણ છે તો કે H+, પણ એની તત્વ યોગમિતિ 2 છે એટલે H+² છેદમાં ડાબી બાજુ છે કોપર +2. લો આ રીતે, તો આ રીતે સમીકરણો લખવાના. હવે જો કદાચ અહીંયા માની લો કે Ag+ Ag હોત, કેથોડ, કોપર નથી અને Ag+ છે, તો તમે અહીંયા લખે આ પ્રક્રિયા તો લખે જ, પણ એને આમ લખે H2H+ વત્તા ઇલેક્ટ્રોન. હવે અહીંયા 2 કરવાની જરૂર નથી. શા માટે નથી હમણાં કહું તમને. Ag+ ના રિડક્શનની પ્રક્રિયા આવીશ Ag, તો અહીંયા 2 જગ્યાએ સમાન જ છે, જો છે ને, ઇલેક્ટ્રોન સરખા છે તો તમારે સરખા કરવાની જરૂર નહીં. પણ અહીંયા હાઇડ્રોજન 2 છે ને અહીંયા 1 છે, એટલે મારે અહીંયા 1/2 લખવા પડે. આ 2 ઉડી જાય, 1 હાઇડ્રોજન પ્લસ. તો પ્રક્રિયાને આ રીતે લખાય, આમ ન લખાય. તો હવે આનું સંપૂર્ણ સમીકરણ લખવું હોય
તો અહીંયા વધ્યા 1/2 H2 વત્તા Ag પ્લસ એમાંથી બને H પ્લસ વત્તા Ag. હવે આને નંદ સમીકરણ વાપરવું છે તો આમાં કોઈ તત્વ યોગમિતિ નથી આપી, જોઈ લો એકેય. તો આ લખવાનું E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 છેદમાં 2 લોગ H પ્લસની સાંદ્રતા ન આવે બગડો અને નીચે આવે Ag પ્લસની સાંદ્રતા. એટલે જો આયનને તત્વ યોગમિતિ હોય તો જ એને ઘાતમાં લખાય, બાકી ઘાતમાં લખવાની જરૂર નથી. રેડી? તો આ રીતે નંદ સમીકરણ છે એ લખાય. હવે એક જનરલ પ્રક્રિયા માની લો કે કોઈ એક જનરલ પ્રક્રિયા છે એના માટે નંદ સમીકરણ લખું છું AA પ્લસ BB CC પ્લસ DD. આવી એક જનરલ પ્રક્રિયા છે. આને જો નંદ સમીકરણ લખવું હોય તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 છેદમાં n. એ ન લખવું હોય તો RT છેદમાં NF પણ લખી શકાય, પણ આ 0.059 લખવું એટલે લોગ લખવો પડે, લોગ QC. આ ન લખવું હોય તો આમ લખાય માઇનસ RT છેદમાં NF ln QC. આ પણ લખી શકો આની જગ્યાએ. હવે QC એટલે પ્રક્રિયા ભાગ પડે, આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે. તો 0.059 છેદમાં n લોગ જમણી બાજુના આયનોની સાંદ્રતા Cની સાંદ્રતા Dની સાંદ્રતા છેદમાં Aની સાંદ્રતા અને Bની સાંદ્રતા. હવે અહીંયા બધી જગ્યાએ તત્વ યોગમિતિ છે તો C અને D ઘાતમાં, અહીંયા A અને B ઘાતમાં. તો આ રીતે નંદ સમીકરણ લખી શકાય જનરલ પ્રક્રિયા માટે. તો આ હતું આપણું નંદ સમીકરણ. તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય નંદ સમીકરણ તારવું સમજાવો, અથવા સ્પેશિયલ પૂછે કે આ જે કોષ છે એ કોષ માટે નંદ સમીકરણની તારવણી કરો. આપણને ટેક્સ્ટબુકની અંદર ફક્ત ડેનિયલ કોષનું નંદ સમીકરણ તારવીને શીખવાડ્યું છે. જો આના માટે પૂછે તો જેમ ડેનિયલ કોષની તમે નંદ સમીકરણ તારવો એવું જ આનું તારવી શકાય, એવું આનું પણ પૂછી શકાય. એટલે નંદ સમીકરણ જ્યારે પૂછાય ત્યારે શરૂઆતમાં એની માહિતી લખવાની m+n વાળી કીધી રિડક્શન પ્રક્રિયાની. એ જનરલ માહિતી લખી પછી લખવાનું કે આ કોષનું નંદ સમીકરણ કઈ રીતે સાબિત કરવું, તો કે આ કોષની એનોડ કેથોડની પ્રક્રિયા, એની આખી કોષ પ્રક્રિયા, એનું નંદ સમીકરણ આ રીતે. તો આ રીતે નંદ સમીકરણ બનાવાય. પછી હવે તમને ગમે તે નંદ સમીકરણ પૂછે તો એ આપણને આવડી જાય. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો, નંદ સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક છે એ કઈ રીતે નક્કી કરાય. આજે આપણે આ બે જ મુદ્દા ભણવા છે. પહેલો ભણ્યા નંદ સમીકરણ, બીજો હવે જે અભ્યાસ કરી છે એ નંદ સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક છે એ કઈ રીતે નક્કી કરવું. તો નંદ સમીકરણ પરથી સંતુલન અચળાંક, નંદ સમીકરણ પરથી સંતુલન અચળાંક. તો આના માટે પણ આપણે ડેનિયલ કોષનું જ ઉદાહરણ લેશું કે ડેનિયલ કોષની જે પ્રક્રિયા છે એમાં ઝીંકનું ઓક્સિડેશન થાય છે અને કોપર +2નું રિડક્શન થાય છે. એટલે હવે હું જનરલ પ્રક્રિયા જ લખું છું. ડેનિયલ કોષ એમાં ઝીંક વત્તા કોપર +2 એમાંથી બને ઝીંક +2 વત્તા કોપર. આ ડેનિયલ કોષની પ્રક્રિયા. ડેનિયલ કોષ આપણે દોરેલો હતો, આમ હું સ્મોલ સ્કેલ ઉપર દોરું છું. આ ક્ષાર સેતુ બહારથી અહીંથી વોલ્ટ મીટર મૂકી દીધું છે. આની અંદર દ્રાવણો ભર્યા છે, બરાબર. આ છે કોપર, આ છે ઝીંક. આ ડેનિયલ કોષ આપણો સાદો. હવે ડેનિયલ કોષમાં રાસાયણિક પ્રક્રિયા છે જે થાય છે. આ વોલ્ટ મીટર છે એનો દર્શક અત્યારે 1.1 વોલ્ટ બતાડશે. ધીમે ધીમે તમે વોલ્ટ મીટરનું વાંચન જોતા જશો તો વોલ્ટ મીટર જે હોય એનો જે અહીંયા 0, આ 1, 2
અહીંયા દર્શક હોય આમ, હા તમે જેમ જેમ જોશો ને પ્રક્રિયા ચાલુ છે, 1.1 વોલ્ટ થઈ ગયો છે, પછી હવે તમારે જોવાનું તો ધીમે ધીમે અવલોકન કરશો એટલે આ મૂલ્ય, આ દર્શક છે એ 0 તરફ જતો જશે. જેવો અહીંયા વોલ્ટ મીટરનો દર્શક 0 પર આવી જાય ત્યારે સમજી લેવાનું કે અહીંયા પ્રક્રિયા બંધ થઈ ગઈ. પણ એ બંધ કેવી રીતે થઈ જોજો. ઝીંક છે એ ઝીંક +2 બનાવે છે એટલે સમયે ઝીંક +2 ની સાંદ્રતા વધતી જશે, પણ કોપર +2 છે એ કોપર ધાતુ બનાવે છે એટલે આની સાંદ્રતા ઘટતી જશે. એક સમય એવો આવે કે બંનેની સાંદ્રતાઓ અચળ થઈ જાય ત્યારે પ્રક્રિયા છે એ પ્રતિવર્તી થઈ જાય. તો આ સમયે તમારો કોષ પોટેન્શિયલ જે ઈ સેલ છે એનું વાંચન તમે જોશો તો 0.00 વોલ્ટ જોવા મળશે. તો વોલ્ટ મીટરની અંદર જો એટલે 0 એ દર્શક પહોંચી ગયો. તો અહીંયા બેયની સાંદ્રતાના મૂલ્યો અચળ થઈ ગયા. હવે આના માટે મારે નંદ સમીકરણ લખવું હોય એટલે હું આમ લખું કે ઈ સેલ E0 સેલ -RT છેદમાં NF ln, જમણી બાજુનો આયન અંશમાં ઝીંક +2, ડાબી બાજુનો આયન છેદમાં કોપર +2. હવે પ્રક્રિયા સંતુલનમાં છે એટલે એનો E0 સેલ છે એ કેવો થઈ જાય 0 એટલે આ 0 થઈ જાય. તો 0 થઈ જાય એટલે 0 બરાબર E0 સેલ -RT છેદમાં NF ln ઝીંક +2 ની સાંદ્રતા છેદમાં કોપર +2 ની સાંદ્રતા. જ્યારે પ્રક્રિયા છે એ સંતુલન સ્થાપી દઈએ કે ઝીંક +2 ની સાંદ્રતા હવે વધતી નથી અને કોપર +2 ઘટતો નથી ત્યારે એનું વાંચન 0 મળે છે. તો એ સમયે બંનેની સાંદ્રતાનો જે ગુણોત્તર છે ઝીંક +2 અને કોપર +2 એને આપણે કહેશું સંતુલન અચળાંક Kc. તો એ મૂલ્ય છે એ હવે જો તમે અહીંયા મૂકી દો તો જો આ માઇનસ છે આ બાજુ બરાબર કરીને 0 છે, હું આને આ બાજુ લઈ જાઉં એટલે પ્લસ થઈ જાય. તો હવે આનું સીધું સમીકરણ લખું છું E0 સેલ બરાબર 0.059 RT છેદમાં NF ln Kc આમ થાય. હવે ln ને બદલે નેચરલ લોગ લખવો હોય 10ના આધારનો તો E0 સેલ 0.059 છેદમાં n log Kc. આપણે આ સૂત્રનો ઉપયોગ દાખલાઓની ગણતરી માટે કરવાનો થશે. E0 સેલ બરાબર 0.059 છેદમાં n log Kc. હવે આ પ્રશ્ન આપણે ભણીશી ડેનિયલ કોષ માટે. તો ડેનિયલ કોષના પોટેન્શિયલનું મૂલ્ય આપણે 1.1 વોલ્ટ સ્વીકારેલું છે, ગણતરી કઈ રીતે. તો અહીંયા આનો E0 સેલ જો 1.1 વોલ્ટ હોય અને 0.059 nનું મૂલ્ય, તો કે n અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર સૂચવે છે. તો ડેનિયલ કોષમાં ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2, તો log Kc આમ થાય. જો હું આ બંને પદ છે ને આ બાજુ લઈ આવું તો log Kc = 1.1 ગુણ્યા 2 0.059 આવું થાય. જો તમે આનું સાદું રૂપ આપો તો log Kc = કંઈક 37.228 થાય, 37.288 થાય. હવે મારે આનો સંતુલન અચળાંક શોધવો છે, મારે લોગને આ બાજુ લઈ જવો પડે. તો Kc = anti-log 37.288. અને આપણે આગળ 11મા ધોરણમાં લોગ જોતા શીખ્યા હતા કે લોગ અને એન્ટીલોગ કઈ રીતે જોવાય. તો એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનો જોવાય, આગળનો એન્ટીલોગ જોવાતો નથી. એટલે 0.28 કારણ કે એન્ટીલોગ છે ને એની શરૂઆત તમે પાછળનું કોષ્ટક જુઓ તો 0.00 થી શરૂ થાય. અને 0.28 એન્ટીલોગ જો તો એનું મૂલ્ય મળે છે આશરે સમથિંગ 2 જેટલું મળે છે. આમ મળે છે, હાલો 2 એક્ઝેક્ટ નથી લેતા, આની અંદર લોગ લગભગ નથી. રસાયણ વિજ્ઞાનમાં પાછળ લોગ નથી આપ્યા
એટલે 2 મૂલ્ય મળે છે એ આવું મળે 2 1 3 5 28 નો 8 આપણે એન્ટીલોગ જોઈ એટલે મેં પાછળના આંકડા એમને લખી નાખ્યા છે 2 1 3 5 તો આટલો જવાબ મને દેખાણો હવે અહીંયા આગળની સંખ્યા કેટલી છે 37 પૂર્ણાંક સંખ્યા છે એ 37 ને 10 ની ઘાત ઉપર મૂકી દેવાનું 10 ની ઘાત અને અહીંયા એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો 2.135 ગુણ્યા 10 ની 37 ઘાત એ આપણે એન્ટીલોગ જોયો એમ કહેવાય બીજી રીત છે કે તમે અહીંયા 21 35 ની પાછળ મીંડા મૂકતા જાઓ અને 37 સ્ટેપ થાય ને ત્યારે તમારે દશાંશ ચિહ્ન મૂકવાનું તો હવે એવું કોણ કરે આની પાછળ તમારે 34 મીંડા મૂકવાના થાય 33 મીંડા 33 મીંડા મૂકો તો બોર્ડની બહાર નીકળે એટલે આપણે શું કરી સરળતા ખાતર કે અહીંયા મોટો આંકડો હોય એટલે 10 ની 37 ઘાત કરી નાખે જો આમ હોત 2.288 મને આનો એન્ટીલોગ લેવાનો કીધો હોત ને તો હું આમ કરે એન્ટીલોગ 21 35 આપણે જાણીશું તો અહીંયા 2 માં 1 ઉમેરો એટલે 3 થાય 1 2 ને 3 આંકડા પછી પોઈન્ટ એટલે એનો જવાબ આવે 213.5 પણ જ્યારે પૂર્ણાંક સંખ્યા બહુ મોટી હોય ને એટલે એને 10 ના ઘાતમાં લઈ લેવાની રેડી આ આપણા ડેનિયલ કોષ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય કેસીનું મૂલ્ય જ્યારે કેસી કોઈ પણ રીતે મળતો ન હોય ત્યારે જ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે બાકી આના મૂલ્યો છે એટલા વિશ્વાસપાત્ર નથી એટલે કેસી આ રીતે શોધાય તો આ કેસી શોધવા માટેના દાખલાઓ છે એની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ થશે બોક્સ બનાવ્યું ને તો એમાં આપણને E0 સેલ ઘણીવાર આપી દેશે અને કોઈક વાર આપણને ન પણ આપે ન આપે તો એ આપણે શોધવાનું અને એ શોધવા માટેની રીત છે આપણે કાલ શીખ્યા હતા કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ એનોડ એનોડ અને કેથોડના રિડક્શન પોટેન્શિયલ હોય એનો તફાવત લ્યો તો તમને એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળે તો ઘણીવાર દાખલાઓની અંદર આ બેના પોટેન્શિયલ આપ્યા છે એ આપ્યા હોય એટલે તમારે આ શોધી લેવાનું એટલે આ મળી ગયું 0.059 પ્રક્રિયા ઉપરથી તમને ખ્યાલ આવે કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય તો આ જ લખી નાખો એટલે લોગ કેસી વધે આ લોગ કેસી સાદુરૂપ આપો એનો એન્ટીલોગ જોવો એટલે એનો જવાબ આવે બસ આટલું અહીંયા આપણું પૂરું થાય સંતુલન નંદ સમીકરણ પરથી સંતુલન અચળાંકની ગણતરીઓ કઈ રીતે કરવી તો આ રીતે સંતુલન અચળાંકની ગણતરી કરવી હવે એક મુદ્દો વિદ્યુત રસાયણમાં બાકી રહે છે ગિબ્સની મુક્ત ઉર્જા તો ગિબ્સ સમીકરણ છે ડેલ્ટા જીનો સંબંધ આ સંતુલન અચળાંક સાથેનો અને કોષ પોટેન્શિયલ સાથેનો એ કઈ રીતે એની પણ તારવણી છે સૂત્ર કઈ રીતે તારવવું એનો નેક્સ્ટ પીરિયડમાં આપણે અભ્યાસ કરશું એટલે નેક્સ્ટ પીરિયડમાં દાખલાઓ શરૂ થશે વિદ્યુત રસાયણ રેડી